कराग्रे वसते लक्ष्मी करमूले सरस्वती करमध्ये तु गोविंद प्रभाते करदर्शनम। मामा, ओ मामा, ઓ મામા, આમ ટગર ટગર શું જોઈ રહ્યા છો? કઈ નહીં દીકરી. કહો ને મામા, નહીં તો હું તમારી સાથે વાત નહીં કરું. શું કહો બેટા, હવે તારી આ સેવા ચાકરી કેટલા દિવસ, અને આમે આ ઘરમાં હવે થોડા દિવસ તું મહેમાન છે બેટા. કેમ? કેમ રે ગાંડી, તારે પરણવું નથી? અરે છોકરા વાળા આજે તને જોવા આવવાના છે બેટા. મામા, હું લગ્ન નહીં કરું. હું તમને છોડીને ક્યાંય નહીં જાઉં. અરે ગાંડી, અમને તો એવી બહુ જોઈએ કે જે ઘરનું કામકાજ સંભાળી લે. અરે અમારી સગુણા તો 100 કામમાં 100 સર્વી છે. રાંધવું, ચીંધવું, અરે કોઈ કામ એનાથી અજાણ્યું નથી. અને સવારના પોરમાં 4 બેડા પાણી ભરી નાખે. અરે મેં તો એના મા બાપ ગુજરી ગયા ત્યારથી આજ દી લગી મોટી કરી છે, પણ કોઈ બાબતમાં કચાશ નથી રાખી. સંબંધ થવો ન થવો એ તો અંજલ પાણીની વાત છે, પણ તમારી દીકરી તો ગુણવાન અને રૂપવાન છે. રૂપને શું ઘોળી પીવું છે? અરે છોકરી તો એવી હોવી જોઈએ કે જેના પગલે પગલે ઘરમાં લક્ષ્મીના પગલા થાય. દોલતસિંહજી, મારી ભાણેજ લક્ષ્મી સ્વરૂપ છે. એનું ભાગ્ય જેની સાથે જોડાશે એનું નસીબ ઉજળું બનશે. દેવસંગ બાપુ, એ તો થાશે ત્યારે, પણ ભાણેજને પરણાવતી વખતે ભેળી 100 શેર ચાંદી, 2 ઢોર ને 16 જોડી કપડા તો આપશો ને? ના ભાઈ ના, મારું ગજું નથી. હું તો કંકુ ને કન્યા સિવાય કઈ નહીં દઈ શકું. એટલે એક તો અનાથ ને ભાઈ ભાંડુ વિનાની છોડી ને કરિયાવરમાં કોડી. હાલો ભાઈઓ, ઉઠો, આપણે આવી કન્યા ન જોઈએ. હું ગરીબ છું, મારી સગુણા ગુણ અને સંસ્કારનો ભંડાર છે. અમારા સંસ્કારના વારસાનો સ્વીકાર કરી લો દોલતસિંહજી, હું તમને વિનંતી કરું છું. દેવસન કાકા, આ શું કરો છો? છોડો દો એમના પગ, જવા દો એમને. કદાચ એમના ભાગ્યમાં સગુણા જેવી કન્યા નહીં હોય. અરે હીરાને પારખવા માટે તો ઝવેરી જોઈએ, ઝવેરી. તમે લોકો જઈ શકો છો. ચાલો ચાલો ચાલો. રડ નહીં બેટા, રડ નહીં. મામા, બેટા ધીરજ રાખ બેટા. અરે આ અભાગણી પોતે તો દુખી થાય છે, પેલા આપણને પણ દુખી કરે છે. કોણ જાણે આપણે એનાથી ક્યારે છૂટશું. અરે 4 વાર મહેમાન જોવા આવ્યા, આવીને બધા પાછા વળી ગયા. અરે સંતા, આ તો આપણી વાડીની કોયલ છે. કોયલ કાલે સવારે ઉડી જશે, એની તો આપણે લાડ લડાવવા જોઈએ. અરે દયા ખાઈને તમે એને ઘરમાં લાવ્યા, આટલા લાડ લડાવ્યા, અને હવે આ કરમચંડા આપણા ખોડાનું પડોત કાઢીને રહે છે. મામા, આ તમે શું કર્યું? મારી માં જેવી મામી પર હાથ ઉઠાવ્યો. મામા, તમને ઠીક તો છે ને મામા? મામા, શું થઈ ગયું મામા? તમને શું થઈ ગયું મામા? મામા, ચપ્પલ પગી ના ભાઈ, હવે નાટક કરીને તું મારો ચૂડી ચાંદલો ભાગવા માંગે છે? જોઈ શું રહી છે? જા કહું છું, જા જેને વચ્ચે બોલાવી લાવ. જા. તમને શું થઈ ગયું? છોડી દે મારી ચુંદડી. અરે ચુંદડી આજે છોડું? છોડ, જવા દે, જવા દે મને, જવા દે કહું છું. શી ઉતાવળ છે મારી રાણી? જવા દે.
જોઈએ છે લે 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 કોણ ધર્મા ધર્મ નહીં ધરમસિંહ દુનિયામાં કોઈની તાકાત નથી પર્વત કે મારા દેખતા બેન દીકરીઓની કોઈ લાજ લૂટે. તને જોઈ લઈશ ધર્મા. અરે જા. તારી આંખોમાં આંસુ? આંસુ નથી બહેન, હરખની નદી છે. જે નદીએ મારી ખોયેલી બહેન મને પાછી આપી દીધી છે, જે બિલકુલ તારા જેવી જ હતી. ખોવાયેલી બેન? હા, મારી માં જે બેનને મારા બનેવી જોરાવર સિંહે નિર્દય ફૂલની જેમ પીખી નાખી, ત્યારથી મારા હૃદયનો એક એક ધબકારો ભાઈ શબ્દ સાંભળવા માટે તરસતો રહ્યો. ભાઈ વીરા, આજે એક ભાગડીને આ અંધારી દુનિયામાં દેવા જેવો ભાઈ મળે છે. હા, આજથી હું તારી બેન, એની સાક્ષી છે આ રાખડી. બેન, તારો આ ભાઈ ધર્મ લોહીનું છેલ્લું ટીપું વેરીને પણ તારી લાજ રાખશે. ખમ્મા મારા વીરા. વૈદરાજ, હવે ચિંતાનું કોઈ કારણ નથી. સગુણા, મામા, 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 તમને કઈ થઈ જાય તો મારું કોણ? હું તો ભગવાનને એ જ પ્રાર્થના કરતી હતી કે મારો જીવ લઈ લે, પણ તમને બચાવી લે, અરે તમને બચાવી લે. અરે મારી લાડકી, રો બેટા, રોમાં. આ જો જો, હું તો તદ્દન સારો થઈ ગયો છું બેટા. ગાડી છે. આંસુ નથી બેટા, આંસુ નથી. હા મામા, હા બેટા, આ ધર્મે આજ મારી પર્વતથી રક્ષા ન કરી હોત તો હું જીવતી તમારી સામે ન હોત. તારો મોટો ઉપકાર ભાઈ. અરે આ શું કરો છો મામા? તમે તો જાણો જ છો કે ગામમાં દરેકની રક્ષા કરવી એ આ ધર્મનો ધર્મ છે. સગુણા આજથી મારી બેન છે અને હું એનો ધર્મ ભાઈ. ધન્ય છે બેટા. માં, માં. આવી ગયો બેટા. હા માં. કેમ આટલું મોડું કર્યું? સાંજ ઢળી ગઈ. અરે માં, સાંજ નથી ઢળી. આજે તો મારા જીવનમાં સોનાની સવાર ઉગી છે માં. માં, મને બેન મળી ગઈ છે માં. બેન? બેટા, બેન તો આપણને છોડીને ક્યારની ચાલી ગઈ છે. તું હજી એના સપના નથી ભૂલતો? સપનું નહીં માં, હકીકત છે.
દેવસંગજીની ભાણી સગુણાને મેં મારી બેન બનાવી છે. માં, એને જોતા જ મને મારી બેન સોનું યાદ આવી ગઈ. એ જ રંગ, એ જ રૂપ, એ જ આંખો. મને થયું કે ભગવાનની મારી બેન મને પાછી આપી દીધી. માં, હા દીકરા, હા માં. ભગવાને તને બેન આપી. તારી માં જાય બેન થી વિકુઠા પડવાનું દુઃખ તો ઓછું થશે. એ દુઃખ તો ત્યારે જ દૂર થશે માં, જ્યારે હું જોરાવર સિંહથી મારી બેનની હત્યાનો બદલો લઈશ. થવાનું હતું એ થઈ ગયું. એ વાતને ભૂલી જા. પણ એ ભૂલતો નહીં. તે મને વચન આપ્યું છે કે મારા જીવતે જીવ તું જોરાવર સિંહ થી બદલો લેવાનો વિચાર પણ મનમાં નહીં લાવે. માં, હા બેટા. વાલી વાલી રે ઠુમા મારી બેન. ભાઈ તું બેસ. હું તારા માટે જમવાનું લઈ આવું. જટાવ છે. અરે કોને ખોળે છે મને તો બતાવ. અરે
રૂપારાણી, ખબર છે કે તું રૂપનો કટકો છે, પણ આમ ઘૂરી ઘૂરીને મારા ભાઈ પર જાદુ ન કરતી. અને ભાઈ, તમે આ મારી લાડકી સહેલીથી ચેતતા રહેજો. અરે જાદુગરણી છે, જાદુગરણી. લાગે છે ખેર ચાલો પહેલા જમી લો, નહીં તો રૂપને નિરખવામાં જ પેટ ભરાઈ જશે. ચાલો. લાવ. કેમ ભાઈ, કેવી લાગી? બહુ મીઠી છે. હા, શું લાપસી. લાપસી. એમ ખાધા પહેલા સ્વાદ ચાખી લીધો? પેટ ભરાઈ ગયું છે. ઓહો, એમ વાત છે. પહેલી મુલાકાતમાં જ. લે રૂપા, હવે તો તું તારા હાથે જ ખવડાવ. તારો હાથ બહુ મીઠો છે ને. હું પાણી લઈ આવું છું. અરે પણ ધર્મા, પરબત સાથે કરેલી દુશ્મનીનું પરિણામ આ જ તને મળશે. આ કાળોતરાના એક જ ડંકે તારા જીવનનો અંત આવશે. પછી જોઈ લઈશ કે સગુણાને મારા હાથમાં આવતી કોણ રોકે છે, કોણ બચાવે છે એની લાજ. ધર્મા, શું થયું બેટા? સાપ! અરે કોઈ છે? જલ્દી આવો, મારા દીકરાને સાપ કરડી ગયો છે. જલ્દી આવો. અરે અરે, આને ન મારો. એ તો શિવજીના ગળાનો હાર છે. ન મારો એને. છોડી દો, છોડી દો. હે નાગ દેવતા, અમારી ભૂલચૂક માફ કરજો. આપ શીખાઓ, કૃપા રાખજો. પણ તમે એને છોડાવી કેમ દીધો? આ સાપે તો ધર્મને દંશ દીધો છે. ધર્મને? ભાઈ, મારા ધર્મને બચાવી લ્યો. ભાઈ, ભગવાન મારા દીકરાને બચાવી લ્યો. સગુણા, ક્यों તારા ધર્મને સાપ કરડી ગયો? હે ભગવાન, મારા દીકરાને બચાવી લ્યો. હે ભગવાન. એ રામ રામ, હરતારામ ફરતારામ જોશીજી, રામ રામ. મહારાજ, મહારાજ, થઈ ગયો, થઈ ગયો. ગાંડો થઈ ગયો છે. ના મહારાજ, હા, તમે કહ્યું હતું હા. એ મુજબ દીકરો થયો છે. બુધવારે હા. 3 ઘડી અને 3 પળે, બુધવારે 3 ઘડીએ અને 3 પડે. ચાંદના કુંવર જેવો. ઓહો, કલ્યાણ મસ્તું, કલ્યાણ મસ્તું. ઓહો, પણ આ તો ઘણી બધી વધારે છે. આના કરતા 3 ઘડી વધારે આપી. ઓહો, તો ઘેરે જાઓ, બીજો દીકરો આવ્યો હશે. જાઓ. ભગવાન તમને દીકરા દીધા કરે અને દક્ષિણા મને દીધા કરો. ઓહો, 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 ઓહો. આ કુંડળી જોતા તો અલ્યા તારા 3 વાર લગ્ન થઈ ગયા છે. હવે તારે શું જોઈએ છે? પણ મહારાજ, આ કુંડળી મારી નથી.
આ કુંડળી તો મારી બકરીની છે. ઓહો, માણસો પોતાની કુંડળી કઢાવતા નથી ને આણે બકરીની કઢાવીને તૈયાર રાખી છે. 2 વર્ષથી દૂધ નથી દેતી. ઓહો, પણ વ્યાણી છે? ના, તે વ્યાણા વગર ક્યાંથી દૂધ દે? જો ભાઈ બકરી હોય કે હાથણી, વ્યાણા વગર દૂધ નો દે હો. અને તને ખબર ન પડતી હોય ને તો એલા સહાર રબારીને પૂછજે હો. જા. ઓહો, બકરીની કુંડળી કઢાવી. લ્યો મહારાજ મારું જુઓ. હા લ્યો. ઓહો ભાઈ, તારી હથેળી માથે તો મંગળ ચડી બેઠો છે, એને હેઠો ઉતારવો પડશે. તું એક કામ કર, 7 મંગળવાર કર, અને એ 7 મંગળવાર પૂરા થાય ને એટલે મારી પાસે આવજે શ્રીફળ લઈને. શ્રીફળ ને દક્ષિણા બેય લઈને હો. જાઓ. હા, કલ્યાણ મસ્તુ, કલ્યાણ મસ્તુ. તારે શું દેખાડવું છે, કુંડળી કે હાથ? કઈ પણ જોઈ લ્યો. તો પછી ઢાંકેલું કા રાખ્યું? ઉઘાડો, ઉઘાડો, ઉઘાડો. જે તો જોવા જેવું હો. એલા એ તમે બધાય જાઓ, તમે બધાય જાઓ. આ તો શુક્ર મંગળની યુતિનો યોગ છે હો. પૂછો ને, તમારે જે પૂછવું હોય તે પૂછો ને. મહારાજ પેલા મારો હાથ તો છોડો ને બતાવો કે મારા લગ્નના સંજોગો ક્યારે છે. ઓહો, તમારા લગ્નના સંજોગો તો પાકું પાકું થઈ રહ્યા છે. પેલા તમારું નામ શું છે એ તો કયો? ફરતીબાઈ. ઓહો, અને બાપનું નામ? ચરતારામ. અને ગામનું નામ? ફરતીકુઈ. ઓહ, ફરતી કોઈની ફરતી બાઈ આ ફરતારામ પાસે આવી. ઓહો, આ તે કેવો સંજોગ. હું ફરતા રામ, તું ફરતી બાઈ. પણ હવે આપણે 2 જણાએ ખીલે બંધાઈ જવું જોઈએ. કોના? પોતાના. પણ તારા 7મા સ્થાનમાં મંગળ પલોઠી વાળીને બેઠો છે. એને ઉઠાડવા માટે મારે શિવરાત્રી સુધી જાપ કરવા પડશે. બોલ, કરું? કરો ને. પણ તારે અવારનવાર પૂછવા આવવું પડશે શું? કે હું ક્યાં સુધી પહોંચ્યો જાપમાં. હા આવીશ ને? હા આવીશ ને. હવે હું જાઉં? જાય છે? હા. પાછી આવીશ ને? હા. પાછી આવશે. અત્યારે જાય છે 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 કે નહીં? અરે ઓ કાયર, સંતાઈને કેમ વાર કરે છે? મરદ હો તો સામે આવ. અરે મરદ તો તારી સામે જ ઉભો છે રૂપા રાણી. જો મર્દાનગીના પારખા કરવા જ હોય તો હાલ મારી આરે. અરે હાલતી ન થા મગતરા. ને મારું નામ રૂપા છે, રૂપા. ને રૂપાનો હાથ કેટલો વજનદાર છે તને ખબર છે? નહીં હોય. આટલું ગુમાન? હટ! જોઈ લીધું રૂપાનું ગુમાન. હવે હું જોઉં છું તારી મર્દાનગી. હિંમત હો તો રોકી લે મને. કાળી ચૌદશની પેદાશ. જોઈ લઈશ. બસ હવે ઈ એક જ માર્ગ બાકી રહ્યો છે. બાકી પોતાની મેળે તમારી હારે હથેવાળો કરવા કોઈ તૈયાર થાય એમ લાગતું નથી. છે કહેવા શું માંગો છો? અરે ભાઈ, આ બંદૂકની નીચે રાખો ને, ભૂલાઈ જવાય છે. પણ તમારા બેયનું નામ સાંભળીને ઈ નાળિયેર હાથમાં ઝાલવાને બદલે કન્યાના મા બાપોએ તમને બેયને ગાળો દીધી. ગાળો
શું ગાળો આપી? અરે હરામખોર, નીચ, નાલાયક, લબાડ, નીચના પેટના. ઓહો. અરે પણ આ હું નથી કેતો, આ તો કન્યાના મા બાપોએ જે કીધું ને ઈ તમને કહું છું. શું તમારી બાકી ગામમાં સુવાસ છે? શું તમારા વખાણ થાય છે? કે છે કે નીચના પેટના. તારી તો. ઓહો, લ્યો રામ રામ. ઓહો, દરબારું મારી નાખે એવા છે બ્રાહ્મણને. પર્વતસિંહ, રૂપાને હાંસલ કરવાનો ફક્ત એક જ રસ્તો છે. સાંભળ, એના ભાઈ તેજા સાથે ભાઈબંધી. રોકાઈ કેમ ગયો ધર્મા? વગાડ, ખૂબ વગાડ. આ ઢબના તાલના તાલે હું ખોવાઈ જવા માંગુ છું. એ હું ન વગાડું તો આ રાધાનો શ્વાસ રોકાઈ જશે. આ ઢબનો અવાજ મારા રોમ રોમમાં વસી ગયો છે. અરે હવે જ્યારે તું જ આવી ગઈ છે પછી દફનાવાની શી જરૂર? એ અવાજ જ આ મીરાના દિલની ધડકન છે. એટલે હું જ્યારે જ્યારે ડફ વગાડું ત્યારે ત્યારે તું આવીશ? એક વાર પારખું તો લઈ જો. એમ? આવ, પારખી લઉં. ઇશ
ગંગા, મને કોઈની પરવા નથી. લ્યો આ દી ઉગ્યો નથી ને કઈ દારૂ ઢીચીને આવી ગયા. હું એમ કઉ છું કે ઘરમાં જુવાન બેન છે અને તમે દી આખો માધવ અને પર્વત હારે દારૂ ઢીચા કરો છો, તે એક દિવસ આ ઘરનું સત્યાનાશ જશે. એય, તું મને મૂર્ખ સમજે છે? અરે ગાંડી, હું જે કઈ કરું છું એ વિચારીને કરું છું, સમજી? મારું આ મંગળ ને ઉઠાડવા જાઉં છું ત્યાં રાહુનો ટાંટિયો ખેંચાઈ જાય છે ને રાડ ફાટી જાય છે. છે કે નહીં? અરે પણ આ મારા આંગણામાં આવીને કોના પિતાશ્રીના નામની પોક મૂકી? અરે પણ હવે હશે, જે થવાનું હતું તે થઈ ગયું. હવે તમે શાંત પડો. તમે તો બહુ ડાયા કહેવાઓ. તમારે આમ રોવું ન જોઈએ. શાંત થઈ જાઓ. અરે પણ શું છે? શું કઈ બોલશો? મારા બાપનું હા. મારા બાપનું મારા બાપનું હા. શું અટાણું થયું છે? ઓહો. અરે સુવાટાણું જ થયું છે ને, કઈ મરવાટાણું તો નથી થયું ને. આ પોક શું કામ મૂકી છે? મારો બાપ એકવાર સૂઈ જશે ને તો 16 વર્ષ સુધી ઉઠતો નથી. મારો કુંભકર્ણના પેટનો. પણ ઈ તો વધારે સારું. બાપ તો સુતેલા જ સારા. પણ જ્યારે ઉઠશે ત્યારે હું 32 વર્ષની હોઈશ. માત્ર 32 વર્ષના જ નહીં, પણ કેટલાક સંતાનોની માતા પણ હશે. પણ લગ્ન કર્યા વગર હું માં ક્યાંથી થઈશ? ઓહો. અને મને મારો મૂર્તિયો એવો જોઈએ જે પરણીને મારા ઘરે આવીને રે. કા શું વળી 16 વર્ષ સુતેલા મારા બાપને એકલો ન મુકાય ને, એટલે માટે મારા લગ્નનું મુહૂર્ત ગોતો. અરે પણ મુહૂર્ત તો જાપ પૂરા થયા પછી જ આવે, અને હું તમારા નામના જ જાપ જપું છું. પણ એ જાપ પૂરા ક્યારે થશે? શિવરાત્રીના બીજા દિવસે. પણ ત્યાં સુધી તો મારો બાપ સૂઈ જશે. મને લાગે છે કે મારા લગ્નનું મુહૂર્ત અને મૂર્તિઓ બેઉ મારે જ ગોતવા પડશે. હા. ઓહો. અરે ફરતીબાઈ, અહો ફરતીબાઈ, અહો ફરતીબાઈ. માજી પગે લાગો. બેટા રૂપા, બેસ. લવ હું વિની આપું. લાવ ને. માં બેટા આ રૂપા છે. રૂપા ક્યાંથી આવ્યા છે? કેમ તું એને નથી ઓળખતો? ના હું નથી ઓળખતો. ઓહો એમ વાત છે. દાયણથી પણ પેટ છુપાવે છે મારો દીકરો. બોલ બતાવ આ કોણ છે? પણ કામ તો છોડો. પેલા બતાવ આ કોણ છે? મારી થનાર વહુ છે એમ જ ને? તને પસંદ છે? હું પસંદ કરવા વાળો કોણ? પસંદ તો તમને આવી જોઈએ. મને તો બહુ જ પસંદ છે. એ રામ રામ દેવસંગ માસા ને. રામ રામ. હા ઠીક છે. દેવસંગ માસા એક વાત કહું. શું છે? તમે ખરું કરો છો. કાગમાં છોકરું છે ને ગામમાં ડંડેરો પીટવા નીકળ્યા. હલવાટ. મારા પર ગુસ્સો ના કરો. મારી વાત જરા શાંતિથી સાંભળો. તમે જ કહેજો કાકા ગામની અંદર મારાથી એકે મૃત્યુ હારો છે. સગુણના વિવાહ મારી અરજ કરી દો ને. શું બકવાસ કરે છે? ગામના ઉતાર ભાઈ. દેવસંગ, તારી આ હિંમત કે મારા ભાઈ ઉપર હાથ ઉપાડ્યો? લે ધર્માતું. માધવ, મારું નામ ધર્મ છે અને ધર્મની વાત એ છે કે તે મારા બાપ સમાન મામા પર લાકડી ઉગાવી છે. એની સજા તને મળશે અને જરૂર મળશે.
બહુ જ બળવાન છે. માર મૂકા. આવું કેટલું હાથ મૂકા. હાય, હટ, હટ, હટ. જોયું દેવસંગભાઈ, ધર્માએ તો લાકડીનું સુદર્શન ચક્ર કરી નાખ્યું હો. આહા, અરે. આહા, આ ફેરી દે ના કાંડામાં છે ચક્કર. મારું એ લાકડીનો લડકો હો. છે કે નહીં? કા કરમ ચંડાળ કેતુ પેટ ભરીને માર ખાધો ને ઓલા મંગળ મહારાજના હાથનો. ખૂબ ઊંડા કામ કર્યા છે તે નીચના પેટના. તને તો હજી બહુ દબેડવો જોઈએ. લે લે લે. જો તમે થોડોક મારો ને. નહીં, આ પુણ્યનું કામ હતું. લ્યો, આ તો માર ખાઈ ખાઈને રાહુનું ગ્રહણ થઈ ગયું. સગુણા, અરે બેટા સગુણા. ભાઈ ભાઈ, અરે આ શું થયું? અરે કઈ નથી થયું. આ તો પર્વત સાથે જરા ટક્કર થઈ ગઈ. હું કહું છું ભાઈ, એવા માથા ભારે માણસ સાથે તારે માથાકૂટ કરવાની શી જરૂર? અરે મામા સાહેબે હાથ ઉગામે અને હું જોતો રહું. અરે એ પહેલા સાલાવના હાડકા ખોખરા ના કરી દઉં. શું સાંભળો છો? હા. પણ ભાઈ, તું આમ વાત વાતમાં લડ્યા કરે છે, તે તને કઈ થઈ જાય તો? બેન, તું મારું આટલું બધું ધ્યાન રાખે છે, પણ જ્યારે તું સાસરે જઈશ પછી મારું શું થશે? એ પહેલા હું તને પરણાવી દઈશ. કેમ, કોઈ ગોતી રાખી છે? કેમ, રૂપા પસંદ નથી? મામા. ધર્મા, તને કેમ છે હવે? વાહ વાહ, આહા, અરે વાહ. અરે આહ, ઓ રૂપવંતી, ઓ ગુણવંતી, ચાલે લટકતી ચાલથી ઘાયલ થયો તુજ પ્રેમમાં, જોઈ મેં તને જ્યારથી. હા, તને તો દરેક વાતમાં મજાક જ સૂજે છે. મારો તો જીવ નીકળી ગયો હતો. તો તારો જીવ નીકળીને મારા જીવમાં મળી ગયો. હવે તો ખુશ ને? ધર્મ, તું અધિંગાણા કરવાના મેલી દે. તું ક્યારે મારી વાત સમજીશ? ઘા તને વાગે છે ને પીડા મને થાય છે. મારો જીવનનો આધાર તો તું જ છે. જો તને કઈ થઈ જશે તો મારું શું થશે? અરે રૂપા, મેં તને કેટલી વાર કહ્યું કે આવી વાતો મનમાં ન લાવતી. જો પેલા ઢળતા સૂરજ દેજો, એને જોઈને રોજ મને એમ થાય છે કે આપણા વિયોગનો એક દિવસ ઓછો થયો. તો આ વિયોગને દૂર કરવા માટે મારા ભાઈને વાત તો કર. કરીશ, જરૂર કરીશ, પણ પેલા મારી બેન સગુણાના હાથ પીળા થઈ જાય. તો પેલા તું પતારામની વાત કેમ નથી કરતો? પેલા છે કે નહીં વાળા? હા, હા, ના ચાલે પડતા રામ. મારી બેન માટે આવા ઠેકાણા ના ચાલે. ઓહો, તો પછી આનાથી વધારે સારા ઠેકાણા જોવા હોય તો પછી કરિયાવર વધારે માંગશે.
કરિયાવર હા અરે મારી બેનને જો સારું સાસરું મળતું હોય તો હું મારી તમામ ખેતીવાડી બળદ ગાડું વેચીને કરિયાવર કરીશ. હું તમને બે હાથ જોડીને વિનંતી કરું છું કે મારી બેન માટે એવું ઠેકાણું ગોતો કે બેનડી મારી રાજરાણી થઈને રાજ કરે, રાજ. તો હવે ઈ ફિકર તમે ના કરો, મારા ઉપર છોડી દો. ભગવાન કરશે તો બહુ જ સરસ ઠેકાણું મળી જશે. ઓહો 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 ઓહો, હવે ઓહો જ કર્યા કરશો ગોર બાપા કે આગળ પણ કઈ કહેશો? આ લ્યો ને આગળ કહું. ગામનું નામ છે દેવગઢ. દેવસિંહની ભાણેજ અને કન્યાનું નામ છે સગુણા. છે કે નહીં? જોકે કન્યા ગરીબ છે. મામા મામીએ પાડી પોષીને ઉછેરીને મોટી કરી છે. પણ અમરસિંહ અને કન્યાની જોડી શિવ પાર્વતીની જોડી લાગશે. શિવ પાર્વતીની. અરે શાની શિવ પાર્વતીની જોડ લાગશે? ક્યાં અમારો રાજાનો કુંવર જેવો અમર અને ક્યાં ઓલી મા બાપ વગરની પારકી આશરે ઉછરેલી અભાગની છોરી. શિવ પાર્વતીની જોડને બદલે શિવ કભારજાની જોડ લાગશે. અરે પાયડિયું ને તો વઘારના વાટકામાંથી કાંકરા કાઢવાની ટેવ હોય છે. છે કે નહીં? અને મારી વાત ઉપર વિશ્વાસ ન હોય તો તમે જ આવીને કન્યાને નજરે જોઈ લ્યો. છે કે નહીં? પંડિતજી તમે કહો છો તો વાત સોળાની જો. હે. જમાઈરાજ તમે અને મીઠી જઈ અને કન્યા જોઈ આવો. ભલે બાપુ. હે. મોટા ભાઈ, અરે 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 મોટા ભાઈ, અરે ગાંડી, બહુ ખુશ દેખાય છે. વાત શું છે? મોટા ભાઈ, તમારા લગ્ન નક્કી થઈ ગયા છે. મારા લગ્ન? ક્યાં? દેવગઢ ગામે દેવસંગીની ભાણેજ સગુણા સાથે.
અરે વાહ, ગોર માની પૂજા થઈ અને આ વર હાજર થઈ ગયો. આજ મારા પર ભગવાનની ઘડી મેર છે હો. આ આટલી બધી છોરીઓ વચ્ચે એકલો શું નામ છે છોરી? ચોટલી ના ગૌરી મૈયા જય ભોલેનાથ. અરે ચાલ, છોડી દે મને. અરે છોડી દે, ચાલ. છોડી દે, બચાવો, બચાવો, કોઈ બચાવો, બચાવો, કોઈ છોડી દે, બચાવો, 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 બચાવો. પણ હવે એ તો બતાવો કે તમે છો કોણ? અરે મારાથી કેમ ભાગો છો? હું કોઈ ડાકુ નથી. કયા ગામ જવું છે તમારે? ખેર પણ નામ તો બતાવો. લાગે છે તમે મૂંગા છો. ના ના ના, એટલે કે જયારે ડાકુ ઉપાડીને જતો હતો ત્યારે બચાવ બચાવની બૂમો તો પાડતા હતા તમે. તમે નહીં બોલો? ચાલો કઈ વાંધો નહીં, હું મારી ઓળખાણ આપું છું. હું રંજીતગઢના ઠાકુર સંગ્રામસિંહનો દીકરો અમર છું. દેવગઢ જવા નીકળ્યો છું. ત્યાં દેવસંગજીની ભાણેજ સગુણા છે ને, એની હારે મારું સગપણ થવાનું નક્કી થયું છે, એટલે ચોરી છુપે એને જોયા જાઉં છું. પણ હવે એ તો બતાવો કે તમારું નામ શું છે, ઘર ક્યાં છે, તમને ક્યાં લઈ જાઉં? લઈ જશો હું કહું ત્યાં? હા કેમ નહીં? રણજીતગઢ રણજીતગઢ? ઠાકુર સંગ્રામસિંહજીના ઘરે.
મામા આવી ગયા. અરે વાહ 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 આમ સજી ધજીને ક્યાં જઈ રહ્યા છો તમે લોકો? દેવગઢ તારા માટે છોકરી જોવા. હવે ત્યાં જવાની કોઈ જરૂર નથી બનેવીલાલ. છોકરી મેં પસંદ કરી લીધી છે. વાહ 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 એવી રૂપાળી છે, ગુણવાળી છે કે તમને શું કહું. હા સુખી રે. કોની વાત કરે છે દીકરા? અમરસંગ કન્યા પસંદ કરી આવ્યા છે અને કે છે કે કન્યા જેથી આ હવેલીમાં આવશે ને તેથી તો જાકમ જોડ થઈ જશે. એમ હા તો હું હમણાં જઈને તારા બાપુજી સાથે વાત કરું છું ને લગ્નનું મુહૂર્ત કઢાવું છું. હા, હા હવે તો મારો ભાઈ પર રાજા બનશે. ચાલ હાટ ગાંડી. લે મીઠી તારો ભાઈ પોતે જ સંબંધ પાકો કરી આવ્યો. હવે તો તું જલ્દી જલ્દી લુણવંતી બનવાની તૈયારી કર. આછી એ ફરતો ફરતા રામ તુવાવડ લઈને ફળીએ આવ્યો છે. સાંભળનાર કોઈ છે કે નહીં? એ વધામણી દેવી સિંહ બાપુ. અરે પધારો પધારો ગોર બાપા પધારો. હવે જુઓ, આ આખા ત્રીજના લગન પાક્કા એમ રણજીતગઢ વાળાએ પાક્કું કેવડાવ્યું છે. પણ હગાઈ હવે હગાઈ ને લગન હંધુય હારે જ સમજો ને. અરે ભાઈ ધરમ, આ તારી બેન તો બહુ ભાગ્યશાળી હો. હે ને સોનાની થાળીમાં જમશે અને રૂપાની થાળીમાં હાથ ધોશે હો. આ સંગ્રામસિંહના ઘરમાં વહુ બનીને જાશે પછી રાજ કરશે રાજ. બેનડી ભાગ્યશાળી છે. આ અમર છે ને ઈ સંગ્રામસિંહનો એકનો એક દીકરો છે. છે કે નહીં? છે ફરતારામ છે. સગુણા રખેલો થઈ ગયો છે હો ભાઈનો. સગુણા 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 મારી લાડલી બેના. બેસ આજ હું બહુ ખુશ છું. અરે શું ગાંડો થઈ ગયો છે? અરે દુનિયામાં એવો કયો ભાઈ હશે કે જેની બેનને સુખી સાસરું મળે ને ખુશ ન થાય? અરે તને ખબર છે, અરે રણજીતગઢના ઠાકુરનો એકનો એક દીકરો ઘોડે ચડીને આવશે ને મારી લાડલી બેનને લઈ જશે. હું એની જોડે નહીં જાઉં. પછી ન જાણે કેટલા દિવસે તારું મોં જોવા મળશે. અરે ગાડી, દીકરીનું સાસુ સુખ તો સાસરી કહેવાય. માં બાપ ભાઈ બહેન એ બધા લગ્ન પછી બનાયા ગણાય. તો હું આ લગ્ન નહીં કરું. મનમાં ભાવે ને મોં શું કામ બગાડે છે? મને તો કહેતી હતી કે રાત દાડો ઊંઘ નથી આવતી. તો તને ક્યાં ઉજાગરા ઓછા થાય છે? પણ મારા ઉજાગરાની કોને પડી છે? હું આ હાલી મેળો માંડવા. આવો મામા, જોઈ લો. મારી જાણ મુજબ કાયજામાં આપવાથી દરેક ચીજ વસ્તુ હું લઈ આવ્યો છું. છતાં પણ તમારા ધ્યાનમાં કઈ રહી જતું હોય તો મને કહો. કાલે ઉઠીને મારી બેનના સાસરામાં કોઈ મેળા ના મારે. અરે બેટા ધરમ, આનાથી વધારે બીજું કોઈ શું આપી શકે?